પૂર્વ કચ્છની 4 નગરપાલિકા વિસ્તારમાં પોલીસ દ્વારા સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે। રાપર તાજેતરમાં સીસીટીવી કેમેરાના કારણે પૂર્વ કચ્છમાં ગંભીર ગુના ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે, જેનું શ્રેય જોઈએ તો બોર્ડર રેન્જ આઈજી જે.આર. મોથોલિયા અને પૂર્વ કચ્છ વિસ્તાર જિલ્લા પોલીસ સાગર ભાઈ લોકોને જાહેર સ્થળ પર હોટલ, મોલ તથા અન્ય વેપારી સંસ્થા દ્વારા સીસીટીવી કેમેરા લગાવવા માટે પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા સાગરની અપીલને લઈને ગુનાખોરી માટે જાણીતા વાગડ વિસ્તારમાં રાપર તાલુકામાં લગભગ 70% વિસ્તારોમાં લોકોના સહયોગથી સીસીટીવી કેમેરા લગાવવામાં આવી રહ્યા છે। ભચાઉ, રાપર, ગાંધીધામ, અંજાર, આદિપુર વિસ્તારમાં બનેલા ગંભીર ગુનાઓમાં સીસીટીવી કેમેરાની મહત્વની ભૂમિકા રહેલી છે। ત્યારે પૂર્વ કચ્છ જિલ્લામાં પોલીસ વડા સાગર ભાઈ સાથે જ નાયબ પોલીસ અધિક્ષક એવી રાજગોરની સૂચનાથી પૂર્વ કચ્છની ગાંધીધામ, ભચાઉ, અંજાર અને રાપર નગરપાલિકા વિસ્તારમાં પોલીસ તંત્ર દ્વારા સીસીટીવી કેમેરા હાઈ રેન્જના લગાવવામાં આવશે, જેનું રેકોર્ડિંગ સ્થાનિક પોલીસ મથક અને ગાંધીધામ ખાતે આવેલ નેત્રમ ખાતે રેકોર્ડિંગ થશે, જેના લીધે આ ચારેય નગરપાલિકા વિસ્તારમાં ગુનાખોરી પર લગામ આવશે। પૂર્વ કચ્છ જિલ્લા હેડક્વાર્ટર નાયબ પોલીસ અધિક્ષક એવી રાજગોર, જિલ્લા ટ્રાફિક પીએસઆઈ બીએસ ચૌહાણ અને નેત્રમ પીએસઆઈ જે.જી. રાજ એ સંયુક્ત રીતે જણાવ્યું હતું કે રાપર નગરપાલિકા વિસ્તારમાં 60, ભચાઉ નગરપાલિકા 63 સાથે જ અંજાર નગરપાલિકા 107, ગાંધીધામ નગરપાલિકા વિસ્તારમાં 275 સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે, જેમાં ગાંધીધામ, અંજારમાં લગભગ કેમેરા શરૂ કરી દેવામાં આવ્યા છે, તો રાપર અને ભચાઉમાં કેમેરા તાત્કાલિક લગાવવા માટે પૂર્વ કચ્છ પોલીસની ટીમ સ્થળની મુલાકાત લઈને સર્વે હાથ ધર્યો છે, જેમાં નાયબ પોલીસ અધ્યક્ષ એવી રાજગોર અને પીએસઆઈ બીએસ ચૌહાણ, નેત્રમ પીએસઆઈ જે.જી. રાવલ, કેવલ અને સોલંકી, નિલેશ ઓસા, પ્રહલાદ પરમાર વગેરે કામગીરી હાથ ધરી છે અને ટૂંક સમયમાં આ સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે અને જે વેપારી સીસીટીવી કેમેરા લગાવવા માટે લાપરવાહી દાખવી રહ્યા છે તેઓને પણ સૂચના આપવામાં આવી રહી છે કે આમ પૂર્વ કચ્છ જિલ્લાના પોલીસ વડા સાગર ભાઈની દ્રઢ નિર્ધારના લીધે પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વિભાગમાં સીસીટીવી કેમેરાના લીધે ગુનાખોરીના લગામ આવશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી। લોકો પ્રેરિત થયા અને જે શરૂઆત થઈ છે એમાં ઘણી બધી વસ્તુઓ જે છે જ્યારે કેમેરા લાગે આપણે વસ્તુ જોઈ નહીં શકીએ, પણ ઘણી બધી વસ્તુ અટકે પણ છે અને પહેલાનો સમય અલગ હતો, આજનો સમય અલગ છે। સમયની જરૂરિયાત પ્રમાણે જે વસ્તુની જરૂરિયાત હોય એ જરૂરિયાત જે છે આપણે જગ્યાઓ પર હોવી જોઈએ। એ ગ્રામ્ય વિસ્તાર છે એટલે ગ્રામ્ય વિસ્તારોમાં બીજી કોઈ પણ જે છે પ્રવૃત્તિઓ, ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નહીં હોય।